जय माता जय श्री कृष्ण। हम आज अपने गिरना जंगल ने अंदर आविया છીએ और फोटो शूटिंग एना माटे धवलभाई અને મારું નામ તો તમને ખબર છે સાહિલ। हम बने आज जंगल ની અંદર फोटोग्राफी માટે આવિયા છીએ और ને તમને आज ગીરનું જંગલનું અમને લોકેશન અલગ અલગ બતાવી છે। તો આ અમે જંગલની અંદર ફરી રહ્યા છીએ। આ જોઈ લો ગીરનું જંગલ છે પરતીકોર ઘનઘોર છે, આમાં જનાવર સિંહ વગેરે રહે છે। હેલો ગાઈસ, તો તમને હું કહેવા માગતો હતો એ પ્રમાણે જ અમે આગળ હિરણ જોયા હતા ને અત્યારે તો તમે જોઈ લો આ સામેની સાઈડમાં હિરણ છે। અત્યારે જો અત્યારે એ લીલો ઘાસ તો ન હોય છે પણ ઝાડની નીચે જે કાંઈ બચી ખુશેલું હોય છે એ જઈને અમને જોઈને ભાગે છે। અત્યારે તમે જોવું હોય તો જોઈ શકો છો ને આ તરફથી અમે જો હિરણને જોઈ રહ્યા છીએ, એના બચ્ચા છે સાથે અને થોડા એની હિરણ મોટા હિરણ છે ને આ જોઈ લો આ જંગલ અત્યારે બહુ સૂકું જંગલ છે એમ થઈ ગયું છે। ગીરનું જંગલ અત્યારે સૂકર થઈ ગયું છે, વરસાદ આવશે ત્યારે થઈ ગયા। આ છે આપણા કરમદા। ચાલ ભાઈ, કરમદા તો પાક્યા નથી, શું કહો તમે? કરમદા હજી પાક્યા નથી કેમ કે હજી એનો ટાઈમ છે પાકવામાં। ધવલભાઈ જો કરમદા ખાઈ રહ્યા છે પણ હવે કાચા દેખાય છે, હજી તો કાચા છે, મિનિમમ 10-15 દિવસમાં પાકી શકીએ એમ શક્યતા છે એવું લાગે છે। અને અત્યારે અમે જોઈ લો તમે આ બધું હિરણ તમને દેખાય રહ્યા, હિરણ જો આગળની તરફ જતા રહ્યા છે અમને દેખીને। અમારો અવાજ શું હિરણ સંચર હોય છે અને જો આ અત્યારે કાચા છે। થેન્ક યુ। અત્યારે આનું આપણે અથાણું બનાવી શકીએ, શું કે ધવલભાઈ? અથાણું બનાવી શકીએ, કાચા કરમદાનું આપણે અથાણું બનાવી શકીએ પણ પાકેલા હોય તો ખાવાની મજા આવે। એકાદું પાકેલું જોવા મળી જાય ધવલભાઈ સારું રહીએ તો આપણે ગોતી રહ્યા છીએ અમે પણ અને ધવલભાઈ ગોતી રહ્યા છે। તો અત્યારે તો કોઈ અમને પાકું કે કાચું કરમદું છે ને કરવું પાકું એ કોઈ દેખાઈ નથી રહ્યું। ધવલભાઈ આગળની તરફ ચાલ્યા જાય છે અને હું તમારી પાછળ એની પાછળ જતો રહું છું। અમે 1-2 કરમદીમાં તો જોઈ રહ્યા છીએ, એમ મળી જાય તો સારું, બાકી તો આપણે તેનો સંભારો કરી તો એ થઈ શકે। અત્યારે તો સંભારો એનું અથાણું ને એ બધું એનું કાચી કરમદાનું થઈ શકે ગોરમાં ને એમાં, તમને તો ખબર જ હશે આ બધી। ને આ જંગલની અંદર તો અલગ અલગ વનસ્પતિ હોય જ છે, અલગ અલગ તો અનેક પ્રકારની વનસ્પતિ હોય છે એમાં। તો અત્યારે તો સિઝન છે કરમદાની, પછી વરસાદના સમય પર કંથારિયા હોય છે અને એ રીતનું બધું જોવા મળતું રહે છે। અને આ જંગલની અંદર તો જોઈ રહ્યા છો તમે ને હવે હરણ વગેરે ભાઈ ચાલતા રહે ને અમે તમને ભોયરા તરફ જઈને વાપસ મળીએ। હાલો ધવલભાઈ, તો આપણે ભોયરા પાસે તો પહોંચી ગયા છીએ। આ સામેની સાઈડમાં ભોયર્યું છે, આ બાપા આપણે વિલેશ્વર ગામ છે એની બાજુમાં, તો વિલેશ્વર મંદિરની બાજુમાં જ છે, હરિપુરની બાજુમાં। ટૂંકમાં આપણે ભોયરાને તમે દર્શન કરાવી। આ બહુ અનોખું ભોયરું છે, બહુ જ્યાદા વર્ષો પહેલાંનું છે, આપણે કહી ન શકીએ કેટલા વર્ષ થયા છે, કોઈ વર્ષો હોઈ ગયા છે। અને હરિપુરની અંદર તો પહેલેથી કે માનવામાં આવે છે કે આમાં સાધુન વગેરે આમાં વાસ કરી ગયા છે। હવે તો હવે આગળ તમને નજીકથી બતાવીએ ભોયરું કે વિલેશ્વરનું કેવું ભોયરું છે। ને અત્યારે તો ગરમીની હિસાબે અંદર ભોયરાની અંદર ઠંડી હોય છે, તો દીપડાને એવું થોડીક ડરતો રહે છે એની અંદર ઠંડીની હિસાબે અમે જોવા મળે છે। તો ધવલભાઈ આપણે અહીંથી ફરીને જાય છીએ, જોવા મળે તો જોશું, બરોબર? આપણે બધી જંગલની અંદર બધી અલગ અલગ વસ્તુ તો હોય જ છે। આ આપણે વિલેશ્વરની બાજુમાં જાવ તો તમને ધજા દેખાશે, પગપેડી છે, જંગલનો રસ્તો છે, કોઈ સાધન કે એવું કંઈ આવી શકે એમ નથી। એની બાજુમાં આ રીતની ગુફા છે, જસ્ટ વિલેશ્વરની બગલમાં છે, 100 મીટરથી દૂર નથી। તો આપણે આ રીતના જોઈ છીએ ધવલભાઈ, આ તો બહુ ડરામણું છે સાહિલભાઈ, આમાં તો બહુ ડર લાગે છે। રસ્તા તો અત્યારે બંધ જેવું દેખાય છે મને, મળી શકે એવું શક્યતા છે જ। તમે જોવો તો અહીંયા જો આ બાજુ એક રસ્તો છે, બે રસ્તા જોવા મળે, એક આ રસ્તો છે, 1, 2, 3 રસ્તા છે। અત્યારે રસ્તા તો અત્યારે બંધ થઈ ગયા એવું લાગે છે મને, તો સામેની સાઈડમાં એક રસ્તો ખુલ્લો છે એવું લાગે છે। તો એની અંદર અત્યારે શું કઈ નક્કી ન કહેવાય શું હોય, બાકી આખું સતન પહાડની નીચે જ છે, શું કહો ધવલભાઈ તમે? હા, આખો પહાડની નીચે જ આ છે, બધું પથ્થર છે, પથ્થરની હેઠળ જ બધી વસ્તુ જોવા છે આ બધી। હવે અત્યારે તો રસ્તો થોડોક બંધ થઈ ગયો એવું લાગે, બાકી જ્યાદા વર્ષો પહેલા માણસો એની અંદર અવર જવર કરી શકતા એવો રસ્તો છે ને અંદરથી તમે અત્યારે ખટારો જઈ શકે એવો રસ્તો વધારે છે। તો આપણે અંદર જઈને તો અંદર જોઈ શકશું નહીં, અત્યારે તો આપણે કાંઈ સુવિધા કાંઈ છે નહીં, પણ નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક એવાનો લોગ અંદર જઈને કોશિશ કરશું કે અંદર જઈને આપણે કરી શકીએ એવું કાંઈ। હાલો ધવલભાઈ જો, હાલો તો નેક્સ્ટ ટાઈમ વાત અંદર જઈને આપણે બતાવી દઈશું તમને અંદરનું શું છે લોકેશન। હાલો ભાઈ મળીએ। તો આપણે ભોયરાની અંદર તો આપણે જઈ શકીએ એમ નથી, પણ અત્યારે શું ગરમીનો સિઝન છે ને અત્યારે ભોરિયાને આપણે બધું જોઈ લીધું છે। તો આ રીતનું છે જંગલની અંદર કંઈક જોવા જેવું લાયક સ્થળ છે વિલેશ્વર મંદિર, તમે કંઈક આવો તો સારું રહેશે ને હરિપુરની બાજુમાં છે, હરિપુર તાલારા ડિસ્ટ્રિક્ટ, તો આવો તો સારું રહેશે। હાલો ધન્યવાદ।